નમસ્કાર દર્શક મિત્રો. માત્ર ગુજરાતના જ નહીં, દેશના એક વરિષ્ઠ પત્રકાર અને યુટ્યુબર, વિડિયો ચેનલના પ્રણેતા, ગુજરાતની રાજનીતિની રગેરગથી પરિચિત, દેશની રાજનીતિ વિશે સંપૂર્ણ જાણકાર એવા મયુરભાઈ જાની આપણને આજે પેનલિસ્ટ તરીકે મળ્યા છે, નિષ્ણાત તરીકે મળ્યા છે. એને હું આપનું સદભાગ્ય સમજુ છું. મયુરભાઈ આપણા ચિરકાલીન અને જેમ યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સભ્ય હોય છે સિક્યોરિટી કાઉન્સિલમાં, એમ મારી સિક્યોરિટી કાઉન્સિલના પરમેનન્ટ સભ્ય છે મયુરભાઈ. એટલે એક અતિ આદર્શ અને અદના મિત્ર એવા મયુરભાઈને હું આવકારું છું મારા દર્શક મિત્રો વતી, મારા વતી, અને દર્શક મિત્રો આપને પણ આવકારું છું. શરૂઆત કરીએ છીએ. મયુરભાઈ અત્યારે પ્રવાસમાં છે, સીધા સ્થળ પરથી રિપોર્ટિંગ કરવા માટે એમનો પત્રકારત્વ એમને છેક બિહાર લઈ જઈ રહ્યું છે. રસ્તામાંથી આપણા શો માટે એમણે સમય ફાળવ્યો છે, માટે વિશેષ આભાર મયુરભાઈ આપનો. અને વિષય પર આવીએ તો હમણાં બોટાદ ચમક્યું છે. એક સમયે જેમ ગોપાલ ઇટાલિયાની ચૂંટણી વખતે એ વિસ્તાર જુનાગઢનો આખો પંથક વિસાવદર થી માંડીને ગારિયાધાર ને આખું બધું જે ન્યૂઝ ફોકસ એના ઉપર હતું. થોડોક સમય અમરેલી પર પેલી વરઘોડો કાઢ્યો ને એના કારણે થયું. અત્યારે બોટાદ પર ફોકસ છે, અને બોટાદની રાજનીતિ કદાચ ગુજરાતની રાજનીતિમાં એક મોટું પરિવર્તન લાવનારી રાજનીતિ નીવડે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ત્યારે મયુરભાઈ, આ બોટાદનું આખી ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? કડદો જે કર્યો છે એ કડદો આપ કઈ રીતે જુઓ છો? સાહેબ નમસ્કાર, અને આપણા તમામ દર્શક મિત્રોને પણ મારા નમસ્કાર. સાહેબ, કડદો એટલે કડદો. અમે સૌરાષ્ટ્રમાં તો કડદો બહુ પ્રોપર શબ્દ છે, બધે જ છે કે કડદો અલગ અલગ રીતે વપરાય પાછો. હા, કોઈનો કડદો કાઢવાનો હોય ત્યારે એ અલગ રીતે વપરાય. જી જી. એટલે કડદો કાઢી નાખવો, કોઈનો કડદો કાઢવો હોય એટલે મતલબ કે એને કોઈ જે સ્તરે વાત વિચારાતી હોય એ સ્તરે એને ખલાસ કરવો, એ તંત્રને આખું. એટલે એને એનો રસકસ ચૂસી લેવો એટલે કડદો. આમ જુઓ તો રસકસ ચૂસી લેવો એટલે કડદો કાઢવો, આવો કડદો. હા, પણ એ અલગ અલગ રીતે વપરાય છે સૌરાષ્ટ્રમાં કડદો કાઢવો. અહીંયા જે કડદો છે પોટાસૂજ વાળી અને બહુ જ ડાપણ વાળી પ્રજા છે. દેશી રજવાડાના કારણે સૌરાષ્ટ્રમાં રાજનીતિ તો માણસ માના પેટમાંથી શીખીને જન્મે છે. હા, એ કરવું સૌરાષ્ટ્રમાં અવેરનેસ એ સેન્સમાં કરી. જો કે થોડાક વખતથી અવેરનેસ ને ગ્રહણ લાગ્યું છે એ વાત અલગ છે, પણ આમ આપણા બીજા બધા પ્રદેશોના બીજા બધા વિસ્તારો કરતા થોડુંક વધારે અવેરનેસ ખરી એવું મારું માનવું હજી પણ છે. આપ સાચા છો. અને સાહેબ કેવું છે એમાં કે હવે ખેડૂતો કપાસનું વાવેતર કરે અને એ મહેનત એ કરે, ઉગાડે એ, જોખમ એ લે, અને વચેટિયા સાહેબ જો રસકસ ચૂસી જાય તો એ કડદો જ કાઢ્યો કહેવાય. શું કહેવાય? પણ એ તો જીવનના દરેક ક્ષેત્રમાં થતું હોય છે મયુરભાઈ. પણ સાહેબ આમાં એવું છે કે મારું એવું સ્પષ્ટ માનવું છે કે જ્યાં પણ તમારો કોઈ ખોટી રીતે, એટલે કડદો એટલે ખોટી જ રીત છે, એટલે કોઈ તમારો કડદો કાઢવાનો પ્રયાસ કરે તો તમારે ત્યાં ઉભા રહીને કેવું પડે કે નહીં ચાલે. પછી ક્ષેત્ર કોઈ પણ હોય. ખેતીમાં તો ખાસ ચાલે છે. દૂધી જે 60 રૂપિયે 20 કિલો વેચાય હોલસેલમાં, એ દૂધી તમને કે મને કોઈ દાડો 20 રૂપિયા કિલો થી ઓછા ભાવે મળતી નથી. નથી મળતી સાહેબ. તો જે વચેટિયા છે ને કાઢી જ જાય. હા, એ જે વચેટિયું તંત્ર છે સાહેબ, હવે એ તંત્ર કોનું છે? એ તંત્ર ઉપર અધિકાર કોનો છે? એ તંત્ર ચલાવી કોણ રહ્યું છે? બોટાદમાં જે આ તમને
એક તણખો કે જે થોડો કદાચ ભડકો બની જાય એ પ્રકારની સ્થિતિ આપણને દેખાય, જે આપણે દ્રશ્યો જોયા. આ ત્યાંની એપીએમસી અને ત્યાંની જીનિંગ મિલના ઉપર બેઝિકલી વશીકરણ કોનું છે? તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું છે. મજાની વાત હવે તો CR પાટીલે વિદાય થતી વખતે એવું પણ કહ્યું કે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ આપીને મેં કશું ખોટું કરતા નથી. હા, હવે છે ને એમાં એમને એ કંઈ પણ કરે છે કે ખોટું હોતું જ નથી સાહેબ, એવું દ્રઢપણે માનતા લોકો છે કે કંઈ પણ કરે છે એ સંપૂર્ણપણે સત્ય છે અને એ જ હોવું જોઈએ. તમે જયારે એની સામે વાંધો ઉઠાવો તો તમે ગુજરાત વિરોધી છો અને આ ખેડૂતો અત્યારે બોટાદ વિરોધી થઈ જવાના. એટલા માટે કારણ કે બોટાદની વાત છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે, રાજકારણની વાત કરીને આપણે સાહેબ આજે મજા આવશે આમાં. જી, બોટાદનું ધારાસભ્ય કોણ? ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા. જી, ઉમેશભાઈ મકવાણા કઈ પાર્ટીમાં ધારાસભ્ય? આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય. રાજુભાઈ કરપડાનો વિસ્તાર કયો? અમારો જિલ્લો મૂળીના, મારા મોસાળથી એમનું રાજકારણ ચાલે છે. રાજુભાઈ કરપડા મૂળીના પ્રશ્નો અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશ્નો ઉપર ખૂબ વોકલ હોય છે. હવે રાજુભાઈ કરપડા મૂળીથી આવે, ઈસુદાનભાઈ ગઢવી અમદાવાદથી પહોંચવાનો પ્રયાસ કરે, ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા વિડીયો બાઇટના માધ્યમથી પોતાની વાત પહોંચાડે. આમાંથી કોઈ એ સ્થળ ઉપર પહોંચી ન શકે. ઉમેશભાઈ મકવાણા આખી વાતમાં બોટાદના ધારાસભ્ય હોવા છતાં એમાં કોઈ બધી જગ્યાએ ગેરહાજર દેખાય છે. મારા ધ્યાનમાં તો નથી આવ્યા, આપના ધ્યાનમાં આવ્યો હોય તો નથી આવ્યા, ક્યાંય દેખાતા નથી. ઉમેશભાઈ મકવાણા જેનું મત ક્ષેત્ર છે, જેમની ફરજમાં છે કે આજે ખેડૂતો સાથે જે આ કડદો એમનો કાઢવામાં આવી રહ્યો છે એનો વિરોધ તો ઉમેશભાઈ મકવાણાએ કરવાનો. ઉમેશભાઈ મકવાણા આમાં કોઈ જગ્યાએ વિરોધમાં છે જ નહીં. મને તો ત્યાંના લોકલ જે મારા મિત્રો છે એમણે એવું કીધું, હવે જો આ સૂત્રો આધારિત વાત છે કે આજે આ જે કંઈ પણ રચના થઈ ઊભી કે આ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીનું ન થવું જોઈએ. તમારે અહીંયા સમજવું એ પડશે દર્શકોએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની કોન્સ્ટિટ્યુન્સી છે. આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય કશું બોલતો નથી, પણ છતાં આમ આદમી પાર્ટીના અન્ય હોદ્દેદારો ત્યાં આવી અને ખેડૂતોના પ્રશ્ને સભા અને ધરણા કરવા માંગે છે. એને રોકે છે કોણ? તો મને જે જણાવવામાં આવ્યું છે એ જણાવવામાં આવ્યું છે કે એમાં બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાનો પણ આમાં એક હસ્તક્ષેપ હતો કે ભાઈ આ ન થાય તો સારું, કારણ કે ધારાસભ્ય એ છે ને એ તો બોલતા નથી, એટલે એમને નીચે જે લાલ લીટો છે એ બહુ મોટો વાગે કે સ્થાનિક ધારાસભ્ય જે એ જ પાર્ટીનો છે એ કશું બોલતો નથી અને એ જ પાર્ટીના અન્ય લોકો આવીને અહીંયા પ્રદર્શન કરવા માંગે છે. તો ભાઈ આમાં ખૂંચે, ખરાબ લાગે, ખચકાટ થાય અથવા તો ન ગમે એવું કોને? સૌથી પહેલા તો એ બહુ સાદી સીધી તાર્કિક વાત છે કે ઉમેશભાઈને ન ગમે. તો એ જે પોલીસ બંદોબસ્ત આવી ગયો અને જે અહીંયા આ લોકોને જવાની મનાઈ થઈને જે ઘર્ષણ શરૂ થયું, એ જો બહાર આવે આખી વાત તો એમાં ઉમેશભાઈ મકવાણાનો એક ભૂમિકા, સ્પષ્ટ ભૂમિકા બહાર નીકળે એમ છે. જ્યારે પણ કદાચ આ મામલે ઉઠીને કોઈ આગળ જો ઉગ્ર સ્વરૂપ થશે તો ઉમેશભાઈ નામ બહાર આવશે એવું મારું માનવું છે. પેલી વાત. અચ્છા, ભારતીય જનતા પાર્ટીને આમાં રસ પડે, કેમ પડે? તો કે આમ આદમી પાર્ટીની અંદર જો આ એક પ્રદર્શનના કારણે તળાવ ઉભા થતા હોય તો એમને તો ખાલી પોલીસ તંત્ર છે એને ખાલી કહેવાનું છે કે ભાઈ હા બરોબર છે, આ લોકોને રોકો અને જરૂર પડે બે ધોકા મારજો. પથરાવ જે થયો આ લોકો ઉપર, પથરાવ અગાસી ઉપરથી કરનારના તત્વો કોણ હતા? આની તપાસ કોઈ કરે જ કરું કે એ કોણ હતા? જે 80-85 લોકો, મારા ખ્યાલથી 80-85 લોકો છે ને, 80-85 લોકોની સામે જે ચાર્જ દાખલ, જે ફરિયાદ દાખલ થઈ છે એમાં શું આજે અગાસી ઉપરથી પથ્થર ફેંકનારા લોકો પણ એમના નામ પણ સામેલ છે ખરા? મારા ખ્યાલથી નથી. તો એ કેમ નથી? એટલા માટે નથી કારણ કે એ પ્રોપરલી એક પ્લાન્ડ પ્રોવોકેશન હતું કે આ થવું જોઈએ. હવે એમાં આપણને જે ખૂંચે છે, મને તમને, આપણા જેવા જે નિરીક્ષક જે આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ, આપણને ખૂંચે શું ખૂંચે સાહેબ કે રાજકારણમાં તમે કરો ઠીક છે, એકબીજાને ટાંગ ખેંચો, એકબીજાને પછાડો પાડો, તમે ઘોડાની ચાલ કરો કે હાથીની કે વજીરને ચલાવો, તમારે જે કરવું એ કરો, એ તમારો વિષય. એમાં જ્યારે
સામાન્ય માણસ એટલે બોટાદના હું અત્યારે ખેડૂતો પકડીને ચાલુ, હું એ મહિલાઓને પણ ગણીને ચાલુ છું જેને ઘરમાં ઘૂસીને બળજબરીથી એમની સાથે વર્તન કરવામાં આવ્યું છે. જેની સાથે કડદો થાય છે એ લોકોને તો બોલવાનો અધિકાર ખરો કે નહીં, અવાજ ઉઠાવવાનો. હવે તમે તમારું આ પોલિટિક્સ રમી રહ્યા છો, વિધિન ધી પાર્ટી પોલિટિક્સ ચાલે છે અને બે પાર્ટી વચ્ચે પણ પોલિટિક્સ ચાલી રહ્યું છે. એનો ભોગ સાહેબ અત્યારે અકારણ બોટાદ અને બોટાદના સામાન્ય ખેડૂતો અને નાગરિકો બન્યા અત્યારે. હવે આ એંગલથી વિચારવું સમજવું બહુ જરૂરી છે, કારણ કે બહુ ઓછી જગ્યાએ મારા ખ્યાલથી આ પ્રકારની વાત કોઈ આ એંગલ આવ્યો જ નથી. આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ યુ કે આ જે આપે ઉમેશભાઈ વાળો એંગલ કહ્યો કે એ જે પાર્ટીના ધારાસભ્ય છે અને જે પાર્ટી અહીંયા આ બધું તાપણું સળગાવીને તાપવા માંગે છે એ ધારાસભ્ય પોતે એમાં નિષ્ક્રિય છે, એમાં ક્યાંય એમનું નામ દેખાતું નથી. અને ઈસુદાનભાઈ છે અમદાવાદથી જેમ પેલું હળવું દબાણ હવાનું પેદા થાય અને દરિયા ઉપરથી હવા ધસી આવે એમ ધસી જાય છે. ગોપાલ ઇટાલિયા એની રીતે અલિપ્ત રહીને પણ લિપ્ત થવા માંગે છે. અને રાજુ કરપડા વિશે કઈ આમાં કઈ જાજુ કઈ દેખાતું નથી. તો આ આમ આદમી પાર્ટીની કઈ નેતાગીરી આમાં પ્રવૃત્ત છે? વાત છે. અને બીજું કે ઉમેશભાઈ મકવાણાની બેઝિક નૈતિક જવાબદારી છે કે પોતાના વિસ્તારના પ્રશ્નો પોતે ઉપાડવા. જી, જો નથી ઉપાડતા તો આમ આદમી પાર્ટીના ગુજરાતના સંયોજક અથવા તો પ્રદેશ પ્રમુખ જે તમે માનતા હો ઈસુદાનભાઈ ગઢવીની જવાબદારી છે કે ઉમેશભાઈ મકવાણાને સૂચના આપી અને આમાં એક્ટિવ કરવા. યસ, પ્રમુખ છે પ્રદેશના, પ્રમુખ શ્રી છે પ્રદેશના. તો શું એમણે ભાઈ લોકોએ આ સવાલો પૂછવા જોઈએ કે આ સ્થિતિ, આ નોબત કેવી રીતે આવીને ઉભી રહી? શું ઈસુદાનભાઈએ ઉમેશભાઈ મકવાણાને કોઈ સલાહ સૂચના સ્પષ્ટ લિખિતમાં મોકલાવી હતી કે અમારા વિસ્તારના પ્રશ્ન છે અને આ વિકટ પ્રશ્ન છે, આ પ્રાણ પ્રશ્ન છે, તમે આ પ્રશ્ન કેમ ઉપાડતા નથી? તમે આપણી પાર્ટી તરફથી ચૂંટાયેલા આ મત વિસ્તારના પ્રતિનિધિ છો, કેમ ઉપાડતા નથી? આવું થયું છે કઈ? ના, આ પણ સમજવું પડે. અને જો મયુરભાઈ, ટુ યોર ક્રેડિટ, તમે જે અત્યારે વિશ્લેષણ આપી રહ્યા છો, મેં અત્યાર સુધી લગભગ 2 ડઝન જેટલા વિશ્લેષણ સાંભળ્યા છે અને મેં 3 શો કર્યા છે આના ઉપર. આ દ્રષ્ટિકોણથી કોઈએ આ વાત કરી જ નથી ને આ દ્રષ્ટિકોણ તો સૌથી વધારે બળુકો દ્રષ્ટિકોણ છે કે જે ધારાસભ્ય છે, આની પ્રતિનિધિ છે, પોલીસ એટ્રોસિટીઝની વાત છે તે એના સામે ચૂપ છે, એ પ્રશ્ન ઉપાડતા નથી. આવું કેમ થાય છે? અને આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ ત્યાંથી ધસી જાય છે. એટલે તમે મતલબ આ પાર્ટી વિધિન પાર્ટી જે ઇન્ટરનલ પોલિટિક્સ છે એ પોલિટિક્સ જો કોઈના વહા કાબરા કરતું હોય તો સાહેબ એ તો વ્યાજબી નથી ને. ના, મારો પોઈન્ટ હે ને, તમે લડી મરો નંદરો, તમારે જે કરવું એ કરો, બરોબર છે. તો આ બધા પ્રશ્નો બોટાદની જનતા, બોટાદના નાગરિકોએ પણ પૂછવા જોઈએ. આમાં પ્રોબ્લેમ આપણે ત્યાં એવો છે મોટો અત્યારે સાહેબ કે આપણા જે નાગરિકો છે, આપણા ગુજરાતના જે પણ વિસ્તાર, આપણે કોઈ પણ વિસ્તાર પકડીને ચાલીએ, એમાં પણ છે ને એક બહુ મોટો વર્ગ એવો થઈ ગયો છે કે ભાઈ એ શક્તિશાળી અથવા તો જે મૂળ મોટો માણસ હોય ને એની પાછળ આંખો બંધ કરીને ચાલે, એને કોઈ દિવસ કઈ નહીં પૂછે. ખેડૂતો અમારા દિલીપભાઈ બહુ સરસ આખો એક આર્ટિકલ લખેલો છે ગઈકાલે આપણા gujaratReport.com ઉપર, અને એમાં બહુ વિગતે બધી વાતોની છણાવટ કરેલી. મારા ખ્યાલથી આપણે કાલે એમને વાત પણ તમે કદાચ રેકોર્ડ પણ કરેલું, આપણા સાથે હતા કાલે દિલીપભાઈ. એટલે એ સમજવા જેવું છે કે કઈ રીતે આખી વાતમાં બોટાદના ખેડૂતો સાથે ત્યાં છેતરપિંડી થઈ રહી છે. એમને મૂળ તો લૂંટવામાં આવી રહ્યા છે. વર્ષે 80-100 છેતરપિંડી છે. એક બાજુ વેપારીઓ છેતરપિંડી કરે, બીજી બાજુ જેનરી વાળા છેતરપિંડી કરે, અને ત્રીજી બાજુ આમ આદમી પાર્ટી રમત રમી રહી છે એમની સાથે, એવું દેખાય છે. મારો પણ 80-100 કરોડનો સાહેબ મામલો કે દર વર્ષે ઓછો ન કહેવાય ના, ખેડૂતોમાંથી કટ લાગતો હોય તો, બરોબર ને? અને આપણા નાના વિસ્તારમાંથી તો અહીંયા લોકોએ વિચારવું પડશે કે ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા છેલ્લા અમુક ટાઈમથી, અમુક મહિનાઓથી અચાનક આમ આદમી પાર્ટી, હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે,
એમણે પોતાનો વચ્ચે એક બળાપો પણ એક પત્ર દ્વારા કંઈક વ્યક્ત કર્યો આખી વાતમાં. એ ઠીક છે, તમને તમારી પાર્ટી સાથે કોઈ મતભેદ ઉભા થયા હોય કે તમને એમાં ન ગમતું, હવે નથી એમ કે હોરવતું અમને, અમારી બધું કે હવે હોરવતું નથી અમને, ન હોરવતું તો તમારે નીકળી જવું હોય જુદી વસ્તુ છે. પણ તમે જ્યાં સુધી ચૂંટાયેલા ધારાસભ્ય છો, તમારી ફરજ છે તમારા વિસ્તારમાં તમારા નાગરિકોને એમના સમાન હક્કો અપાવવા માટે લડવું, ભલે સરકાર તમારી હોય કે ન હોય. તમે શું લડ્યા છો આજ સુધીમાં બોટાદની પ્રજા માટે, એમના હક્કો માટે, બોટાદના નાગરિકો માટે, એ તમારે વિચારીને કેવું પણ જોઈએ. લોકોએ પણ આ સવાલ પૂછવો જોઈએ. આ નોબત અહીંયા સુધી આવે કેમ? આપણે સૌ જાણીએ છીએ કે બોટાદ એ અનેક ટર્મ સુધી સૌરભભાઈ દલાલનું મતક્ષેત્ર રહ્યું છે. સૌરભભાઈ દલાલ એ નરેન્દ્ર મોદી સાહેબની કેબિનેટમાં, એ પછી પણ એ કેબિનેટ કક્ષાના મંત્રી મોટે ભાગે ઉર્જા અને કોમર્સ એમની પાસે રહેતું હતું, અને એ મંત્રી તરીકે એ રહ્યા છે. અને એમની એક જીત જે હતી એ પણ વિવાદાસ્પદ અને શંકાના ઘેરામાં હતી, જે છેલ્લી જીત હતી એ પણ. હવે એ બોટાદ મતલબ કે વિવાદાસ્પદ હતી, એટલે સમજવું એ પડે. અહીંયા સમજવાની વાત એ, આટલી ટર્મ સુધી ભાજપના કબજામાં રહેલું બોટાદ જો આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી લડી રહેલા ઉમેશ મકવાણાને જીતાડતો હોય તો મતલબ કે, અને એ પણ એવા સંજોગોમાં કે જ્યાં આ તમામ, અને પછી એ છેવટે જીતા, એ વસ્તુ અલગ છે. મારો પોઈન્ટ એ છે કે ત્યાં જો બીજી પાર્ટીનો ઉમેદવાર જીતતો હોય, મતલબ કે લોકો ખરેખર કેટલા થાય હશે ભાજપથી ત્યાં? નહીતર આ શક્ય નથી ને, નહીતર પોસિબલ નથી. આ જો ખરેખર પ્રજાએ એટલો બધો થાકીને કંટાળીને એન્ટી બીજેપી વોટિંગ કર્યું હોય ત્યારે જ તો આ ભાઈ જીતા, ઉમેશભાઈ. એ ભાઈ જીતા પછી એટલા માટે, જેમ વિસાવદરમાં પણ સવાલ પેલા ઉઠેલો હતો, અહીંયા પણ સવાલ ઉઠે છે કે તમે જો સત્તામાં બેઠેલા પક્ષના એન્ટી ઇન્કમ્બન્સીના કારણે જીતો છો, તો તમારી જવાબદારી તમારા મત વિસ્તારના લોકો માટે જે છે એ તો એ છે ને કે એમના તમામ હક્કો માટે લડો. તો ઉમેશભાઈ મકવાણા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયમાં કેમ લડતા નથી? પહેલી વાત. અને જો નથી લડતા તો એમને સીધા કરવાની જગ્યાએ પાર્ટીના હોદ્દેદારો એમને તડકે મૂકીને અહીંયા આવીને આ બધા ઉધામાં કેમ કરે છે? બિલકુલ વાત. આ તો ઉમેશભાઈને બાયપાસ કરીને સીધા ઈસુદાનભાઈ ત્યાં ધસી જાય, અથવા તો ગોપાલ ઇટાલિયા એમાં ઇન્ટરફિયર કરતા હોય, તો મને લાગે છે કે ઉમેશભાઈ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીનું ગુજરાતનું જે નેતૃત્વ છે એ વચ્ચે કઈ ગંભીર રંધાઈ રહ્યું છે. પ્રશ્નો છે, એ તો ખ્યાલ છે સાહેબ કે એમાં પ્રશ્નો છે. ઉમેશભાઈ ને હવે નથી, મેં કીધું હોરવતું નથી એમ આમ આદમી પાર્ટીમાં, હોરવતું નથી. હવે આમાં પ્રોબ્લેમ આપણે ત્યાં એક જ થાય છે કે લોકો સેન્ટિમેન્ટ્સ ઉપર ગમે એમ કરીને જીતીને જયારે આવી જાય છે, પર્ટિક્યુલરલી કોંગ્રેસ હોય કે હમણાંથી ગણીએ તો આમ આદમી પાર્ટી હોય, આ લોકોને બહુ સ્પષ્ટપણે અત્યાર સુધીનો જે આપણને ઉદાહરણો આપણી સામે પ્રસ્તુત થયેલા છે એમાં બહુ સ્પષ્ટ દેખાય સાહેબ કે આ લોકો છેવટે મૂળ તો પેલું છેવટે ઢળીને ઘી ખીચડીમાં ઢળવાનું છે એ માનસિકતા હોય છે કે મૂળ ગમે એમ કરીને સત્તા પક્ષમાં જોડીએ, મંત્રી પદ અથવા તો કંઈક બીજું મેળવીએ અને યાવત ચંદ્ર દિવાકરો આપણું પણ ચક્કર ચાલતું રહે. આપણે તો મૂળ નાક દબાવવા માટે આપણે આજે જે આપણે લોકોના મતોથી આપણે જીતા, હવે એનો ઉપયોગ આપણે સ્વકલ્યાણમાં કરીએ, લોકોનું કલ્યાણ કોઈને કરવું નથી. નહીતર હું એમ કહું, ભલે બીજેપી દ્વારા જ ગોઠવાયેલું આટલા વર્ષો જૂનું તંત્ર છે ત્યાં, એપીએમસી થી માંડીને બધું સમજીએ, તો ઉમેશભાઈ લડવા માટે જ જો ખરેખર રાજકારણમાં આવ્યા હોય ને બધું ઠીક કરવા માટે આવ્યા હોય તો સાહેબ લડવાનું હોય છેલ્લા શ્વાસ સુધી. એમાં પલાઠી મારીને બેસી જવાનું ના આવે. જો એવી દલીલ, એમના ઘણા સમર્થકોએ મને એવું કીધેલું કે આમાં કોઈ કશું સાંભળતું નથી, પાર્ટીમાં સરકારમાં પણ કોઈ સાંભળતું નથી અને પ્રજાના કામો કરવા હોય પણ થઈ શકતા નથી. તો પણ તો રોડ ઉપર ઉતરો ને, રોડ ઉપર જ રહો ને, ઘરમાં રહેવાની જરૂર શું છે? તમારો એ રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એ રીતે કામ કરવા ટેવાયેલી છે. અરે તમારો પ્રયાસ કે ગમે તે હોય, પછી આમાં ઓલા રાજા, વાંદરા રાજા જેવું ન થવું જોઈએ. યાદ છે પેલી વાર્તા કે સિંહના હિંસક સ્વભાવથી થાકીને જંગલના તમામ પ્રાણીઓ નક્કી કર્યું કે રાજા બદલો, આ ગમે ત્યારે આવીને મારીને ખાઈ જાય. આ માણસ ધ્યાન નથી, આ સિંહ યોગ્ય ન કહેવાય.
તે ચૂંટણીથી એમાં વાંદરો રાજા તરીકે ચૂંટાણો સાહેબ, બરોબર, એ ચૂંટાણો હોય એમાં થોડીક એટલે બધા રાજી થયા કે હા હવે આ શિકાર બિકાર તો આપણને કોઈ આવી રાજા મારી તો નહીં નાખે એમ, પણ સિંહ તો શિકાર કરવાનું ચાલુ હતું એનું. તો એક હરણી મહારાજા વાંદરા પાસે ગઈ અને એને કીધું કે મહારાજ તાત્કાલિક આવો ને બચાવો, વારે આવો, વારે ધાવ તમે, મારા કોમળ બચ્ચાને પેલા નાલાયક સિંહે મોઢામાં દબોચી લીધું કે. વાંદરા રાજા કે શું વાત કરો છો, હમણાં આવું કે. અને મહારાજ વાંદરા બંદર જે છે એ પહોંચ્યા ત્યાં, અને 15-20 મિનિટમાં તો સાહેબ આ ઝાડથી પેલા ઝાડ ને પેલા ઝાડથી આ ઝાડ ને હુપા હુપ ને કૂદાકૂદ કરી નાખી. એટલે સિંહ બેઠો બેઠો જોવે પણ એને કે બહુ રસ નહીં આખી વાતમાં. મોઢામાં ઓલું હણકીનું બચ્ચું દબાવેલું હતું. ઓલી માતા જે હતી હરણી જે હતી એને એલા મહારાજા બંદરને કીધું કે પ્રભુ આ છોડાવો, જો બેન પરિણામ મારા હાથમાંથી, પણ તું પ્રયત્ન જોવે ને કેટલો કરું છું. આ ઝાડથી પ્રયત્ન કરું છું એટલે આ આમ આદમી પાર્ટીના પ્રયત્નો ચાલુ છે. આમાં શું કરો સાહેબ, વાંધો કરે શું આનાથી કરીએ. આખો દ્રષ્ટિકોણ મયુરભાઈ, નોટ ટુ પ્લીઝ યુ, પણ અત્યાર સુધીના મેં લગભગ 2 ડઝન જેટલા આ વિષય ઉપરના જોયા, વાંચ્યા બધું, પણ આ દ્રષ્ટિકોણની તો કોઈ વાત જ નથી કરતું ને. આ દ્રષ્ટિકોણ મહત્વનો છે કે ઉમેશભાઈ મકવાણા એ ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, એ અકળ મૌન ધારણ કરીને બેઠા છે. સ્થાનિક રીતે એમને કઈ વાંધો નથી. અમદાવાદ થી જેમ હવાનું દબાણ ઘટે દરિયા ઉપર ને હવા ધસી જાય, એમાં ઈસુદાનભાઈ ગઢવી ધસી જતા હતા, એમને રસ્તામાં અટકાવી દેવામાં આવે છે. ગોપાલ ઇટાલિયા, રાજુ કપડા ત્યાં પહોંચી શકતા નથી. રાજુ તો કઈ એક્ટિવ છે, પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ક્યાંક વ્યસ્ત લાગે છે. તો આ બધા વચ્ચે આ આખું પડદાનું નાટકનો પડદો થઈ રહ્યો છે એવું લાગે છે તમને? આ તો આત્મવંચન થઈ રહી છે. સાહેબ રિપીટ કરજો ને પ્લીઝ. આ કરદારનો કરદો કરી રહ્યા છે આ લોકો ભેગા થઈને. કોનો કરદો? કરદારનો. કરદાનો કરદો. એ મજાની વાત કરી તમે. આ કરદાનો કરદો બિલકુલ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આ વાત સમજવા જેવી છે મયુરભાઈની, અને હું કબૂલ કરું છું કે મેં લગભગ 2 ડઝન જેટલા વાંચ્યા, વિશ્લેષણો જોયા, મેં જાતે 3 ડિસ્કશન કન્ડક્ટ કર્યા છે. મયુરભાઈ જે કહે છે એની વાતમાં હવે મને મારી જે કંઈ થોડી ઘણી પણ રાજકીય સમજ છે, અનુભવ છે, એના પરથી મને ઘણું મોટું વજૂદ લાગે છે. એ છે કે સ્થાનિક ધારાસભ્ય કેમ ચૂપ છે આમાં? પ્રશ્ન સ્થાનિક છે. સ્થાનિક ખેડૂતો સાથે અન્યાય થયો છે. ગુજરાતમાં સારામાં સારી ક્વોલિટીનો કપાસ બોટાદ પકવે છે. ઉતારની દ્રષ્ટિએ વધારેમાં વધારે સુરેન્દ્રનગર જિલ્લો આપે છે. તો આ ધારાસભ્યને તો આ ગોડ ગિવન ઓપોર્ચ્યુનિટી છે પોતાની જાતે આમાં પ્રસિદ્ધિ મેળવવાની. તો એ ધારાસભ્ય કેમ ચૂપ છે? ધારાસભ્ય બોલતા જ નથી. એના પૂરક પ્રશ્નો છે 2-3. જી, ધારાસભ્ય કેમ ચૂપ છે? જી, શું ધારાસભ્ય આ કરદામાં લાભ લઈ રહ્યા છે? લાભાર્થી છે. લાભાર્થી છે. જી. જો નથી તો શું એમની પૂંછડી કોઈ જગ્યાએ આ દબાઈ ગઈ છે, આવી ગઈ છે કોઈ જગ્યાએ? જો નથી તો બરોબર. અને ત્રીજી વાત આની ઉપર મને સવાલ થાય છે, એ થાય છે કે માની લો કે કાં તો લાભાર્થી છે તો નહીં બોલે, કાં કોઈ અન્ય જગ્યાએ એમની પૂંછડી દબાયેલી છે તો નહીં બોલે, અથવા તો એમનું ભારતીય જનતા પાર્ટીમાં પલટો મારીને જવાનું કોઈ એક જગ્યાએ નક્કી થઈ ચૂકેલું છે એટલે એ નથી બોલતા. આ 3માંથી એક કારણ હોઈ શકે. અધરવાઇઝ તો હું ધારાસભ્ય કે આપ ધારાસભ્ય હો સાહેબ ને આપણા મત વિસ્તારના આ પ્રશ્નના મુદ્દે આપણે ન બોલીએ તો બહારથી આવીને કોઈ બોલવાની, આપણે બોલીએ બહારથી કોણ આવીને બોલવાનું હતું ક્યારે? જી, સીધી વાત છે ને. એટલે આ 3 સંભાવનાઓ હું જોઉં છું અત્યારે. આ 3 સંભાવનાઓ સમજી લેવા જેવી છે. અને ખાસ કરીને સ્થાનિક દર્શક મિત્રો જે કોઈ આ જોતા હોય સુરેન્દ્રનગર જિલ્લાના અથવા તો ખાસ કરીને બોટાદ વિસ્તારના, એમણે આ સમજવા જેવું છે કે ઉમેશભાઈ કેમ નથી બોલતા. કાં તો
ક્યાંક એમની આમાં ક્યાંક કોક જગ્યાએ લાભાર્થી તરીકેની ભૂમિકા છે. આપણે નથી કહેતા, તર્ક લગાવીએ છીએ. 3માંથી એક સાચો આન્સર હોઈ શકે, કદાચ ચોથો આ ત્રણેયથી જુદો પણ હોઈ શકે. બીજો નંબર, ક્યાંક એમની પૂંછડી દબાયેલી છે, એટલે ક્યાંક એમને એવી કોઈ સંડોવણી છે કે જો એ બોલવા જાય તો એમનો વાહો ખુલ્લો થાય છે, એમની જાંઘ ખુલ્લી થાય છે, એટલે નથી બોલતા. અને ત્રીજો મુદ્દો છે કે બધું લગભગ ગોઠવાઈ ગયું છે હવે ભારતીય જનતા પાર્ટી સાથે, અને ભારતીય જનતા પાર્ટીની સામે પડી અને હવે નવું પાછું એક નાટક ઊભું કરવા માંગવાની એમની કોઈ તૈયારી નથી. આ 3 ઉપરાંત ચોથો પણ કોઈ પ્રશ્ન, ચોથો પણ કોઈ પરિબળ હોઈ શકે. હવે એક બીજું તમને આની સાથેનો બીજું એક જોડાયેલો એક મારો તર્ક છે, હું તમને કહું. પોલિટિકલી આપણે ડોટ કનેક્ટ કરવાનો પ્રયાસ કરતા હોઈએ જી, કે આ 3માંથી કોઈ એક વસ્તુ છે અથવા કોઈ ચોથી પણ છે જે આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ સારી રીતે જાણે છે. એટલે ઉમેશ મકવાણાને એક્સપોઝ કરવા માટે પણ આ પાર્ટી તરફથી એક આ પ્રકારનું એક આયોજન થયેલું હોય, આ પણ એક શક્યતા કે જેમાં ઉમેશ મકવાણાને પોતાને સ્થાનિક પ્રતિનિધિ છે, એનું થોડું ઘણું તો ગ્રાઉન્ડ હશે ત્યાં, તો એ રીતે ખાલી એને પેલું શેડો બોક્સિંગ કરવામાં પણ કોણ રોકી શકે છે? ખાલી આકલા પડકારા કરો, પોલીસને આવેદન પત્ર આપવા જાઓ, તમારી ધરપકડ થઈ જાય, પછી તમે શાંતિથી બેસી જાઓ, બેસીને પોલીસ ચોકીમાં ચા પીવો તમે, આવું પણ થઈ શકે. એ નથી કરતા. એટલે એનો અર્થ એ છે કે કંઈક આ 3 અગાઉ આપે જે શક્યતાઓ કહી, એ 3માંથી એક શક્યતાઓ હોઈ શકે, અને એ 3માંથી એક શક્યતાઓના કારણે કદાચ ઉમેશભાઈ મકવાણાને આમાં સીધું કોઈ પણ પ્રકારનો રસ નથી, એટલે ઇન્વોલ્વ થતા નથી. એ આ પ્રશ્નની ચતુષ્કોણનો ચોથો ખૂણો આપે કહ્યો તે. આમ આદમી પાર્ટી પોતે જ ઉમેશ મકવાણાને હવે બાજુ પર મૂકીને કોઈક નવા ચહેરાની શોધમાં હોય, એમને પણ ખ્યાલ આવી ગયો હોય કે લાંબા ગાળે આ આપણી મૂડી નથી, એટલે બીજી મૂડી ઊભી કરવાની વેતરણમાં હોય. આ પણ શક્ય છે. એટલે એમાં વાહા કેટલાયને એમને કાબરા થઈ ગયા. એની જરૂર નહોતી ને. એમ તમે કોકને બાઠા મરાવો અને તમારા આ બધા આ ન કરો ને, એમ એટ ધ એન્ડ ઓફ ઇટ શું કામ કરો છો? સાચું. હવે બીજા પ્રશ્ન પર આવીએ મયુરભાઈ, કે જે હોય તે, આપ તો વિચક્ષણ છો, રાજનીતિના જાણકાર છો, એટલે આ બધું જાણો છો. આ ચર્ચા આપે ઊભી કરી સંપૂર્ણ વ્યાજબી છે. પણ આ જે પોલીસ એક્સેસીસ થયા અને એના કારણે સૌરાષ્ટ્રમાં એના જે પડઘા પડે, કારણ કે બોટાદના જે રેસ છે બધે પ્રસરશે અને 200 માર્કેટિંગ યાર્ડમાં એની અસર થાય, તો એના કારણે કઈ ત્યાં ગાંધીનગરની મંજૂરી વગર તો થયું નહીં હોય. એટલે ગૃહમંત્રીની કોક ચાલ આમાં ઊંધી પડી છે એવું લાગે છે આપને? ગૃહમંત્રીની સાહેબ કોક છે. હું તો એવું માનું છું કે ગૃહમંત્રી આવું બધું લાંબુ વિચારતા પણ નથી, મારું તો એવું માનવું છે. એમાં એવું છે કે ભાઈ આમાં એક જ વાત છે કે સત્તા ઉપર અમે બેઠા છીએ અને અમે કોઈ અમારી સામે કોઈ જાતનો અવાજ ઉઠાવે, આંદોલન કરે, એટલે અમારું કામ એક જ છે કે અમે એના ઢીંડા ભાંગી નાખવાના, બસ. અને તમારે જેમ લેવું એમ. આવી બીજી લાંબી કોઈ ગણતરી આ લોકો કરી નથી રહ્યા. મને તો જે સમજાય છે એવું સમજાય. તો એ ધારો કે ચાલ ઊંધી પડે, જે લાગી રહ્યું છે કે કઈક અંશે ભારતીય જનતા પાર્ટી પણ હવે ચિંતિત છે આ બધા જે સૌરાષ્ટ્ર બાબતમાં ને સૌરાષ્ટ્રના પડઘા અન્યત્ર પડે એ બાબતમાં. તો શું આપને એમ લાગે છે કે આજે રિશફલ થાય, એક સમયે હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બનશે એવું કહેવા વાળો એક વર્ગ હતો, હું એમાંનો નથી, પણ એવો એક વર્ગ હતો. તો હવે આપ એવું માનો છો કે હર્ષ સંઘવી એમનું ગૃહમંત્રી પદ ગુમાવશે? મને લાગે છે કે હર્ષભાઈને વાંધો ન આવવો જોઈએ. આવા લોકો એમને મતલબ અમિતભાઈની જે લાઇકિંગ્સ છે એમને જે લોકો ગમે છે એ એમની હર્ષભાઈ જેવી પ્રકૃતિના એમને બધા ગમે કે ભાઈ એમાં કોઈ બંધારણને કઈ લેવા દેવા નથી. આ તો આપણી પોતી ફોજ છે, આ પોલીસ તંત્ર એટલે આપણી માલિકીનું તંત્ર. આને ઈચ્છા પડે એ વાપરવાનું હોય, એમાં સાચું ખોટું એવું કે જોવાનું ન હોય. આપણે જે અનુકૂળ પડે, આપણો ફાયદો થતો હોય, આપણે જે દબાવવાનું હોય દબાવી દેવાનું. એમાં સાચું શું ખોટું શું એવું બધું કોણ વિચારે? તો હર્ષભાઈ એવું નથી વિચારતા ક્યારે. તો હર્ષભાઈ યોગ્ય છે મારા ખ્યાલથી એમના માટે. એટલે ગૃહમંત્રી તરીકે હર્ષભાઈ ચાલુ રહેશે.
મારી દ્રષ્ટિએ તો ચાલુ રહેશે. મારી સમજ કોઈ પ્રમાણે જોખમ આપ જોતા નથી. ના, મને નથી લાગતું કોઈ એમના માટે જોખમ, કારણ કે આવા જ વ્યક્તિઓ અમને જોઈએ છે, અમિતભાઈને, નરેન્દ્રભાઈને, કે ભાઈ એમાં મૂળ ધોકો પછાડ દેવાનો, બસ ચિંતા નહીં કરવાની. શું જે થવું હોય તે થાય. જે થવું એટલે શું, એવું ના થાય. તમે જેમ વાંદરાની વાત કહી એમ વાંદરાનો જ દાખલો લઈએ આપણે. તો એક વાંદરી હતી અને હોજમાં પડી ગયેલી બચ્ચા સાથે, અને હોજમાં પાણી ભરાવા માંગ્યું. તો પાણી ઊંચું આવતું જાય એમ બચ્ચું ના ડૂબે એ માટે વાંદરી બચ્ચાને માથા પર બેસાડી દીધું. પાણી છે આટલા સુધી પહોંચ્યું ત્યાં સુધી બચ્ચું માથે અને વાંદરી નીચે, પણ જેવું પાણી અહીં પહોંચ્યું એવું બચ્ચું નીચે ને વાંદરી ઉપર. તો એવું ના થાય પછી? સાહેબ આમાં કેવું છે કે નહીં, સંભાવના છે, તમે કહો છો એની સંભાવના છે, એને હું મતલબ અવગણતો નથી, પણ જે પ્રકારનું ઓવરઓલ એક હું આ છેલ્લા 24 વર્ષમાં 24-25 વર્ષમાં હું જે ઓવરઓલ એક સ્ટ્રક્ચરલ એક ડિઝાઇન જોઈ રહ્યો છું ને, સત્તા મેળવી અને પછી શાસન કરવાની આખી એક ડિઝાઇન અને એની પેટર્ન, એ પેટર્નમાં મને એવું લાગે છે કે એવા જ લોકો પસંદ કરવામાં આવ્યા અત્યાર સુધીમાં, અને એમને જરૂર પડે ત્યારે હટાવી પણ દેવામાં આવ્યા. એ રાખવા, અપોઇન્ટ કરવા અને હટાવી દેવા, એની સંપૂર્ણ સત્તાની લગામ પોતાના હાથમાં હોય એવા માણસોને જ પસંદ કરવા. એટલે હર્ષભાઈને કાલે ઉઠીને બેસાડી પડતા તો હર્ષભાઈ કે થોડું એમ કહેવાના કે ગુજરાતમાં બળવો ઉભો કરીશું, એવું થવાનું નથી. એટલે જ્યાં સુધી એમના નરેટિવ સેટ થઈ રહ્યા છે, એમના દ્રષ્ટિકોણથી સત્તાનું સંચાલન થઈ રહ્યું છે, ત્યાં સુધી એમાં તમે અત્યારે આપણે નામ લઈએ છીએ કે ભાઈ એક આપણા ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, પણ એ હર્ષ સંઘવીની જગ્યાએ તમે કોઈ પણ નામ વિચારી લો, જો આજ એમાં કાર્યકુશળતા અથવા અકુશળતા જે પ્રમાણની છે એનું મહત્વ છે, એમાં જે સ્વતંત્ર એક જેને કહેવાય કે વિવેક નથી એનું મહત્વ છે. એવો માણસ બોટાદની ઘટનાને સમરાઇઝ કરવાનું આપને હું કહું તો આપ કઈ રીતે કરો, એક તટસ્થ વિશ્લેષક તરીકે અને સિનિયર પત્રકાર તરીકે? સૌથી પહેલું કે આમ આદમી પાર્ટીની આંતરિક ખેંચતાણ નો આ મુદ્દો છે, પહેલી વાત. બીજું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સુનિયોજિત રીતે જે ભ્રષ્ટાચારનું મોડેલ ઉભું કરવામાં આવ્યું છે, એ ભ્રષ્ટાચારનો ભોગ આપણા બોટાદના સ્થાનિક ખેડૂતો થઈ રહ્યા છે. એની સામે આંખ આડા કાન કરવાની આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યની વૃત્તિ પણ આની પાછળ કારણભૂત છે. સત્તામાં અથવા તો ચૂંટાયેલા હોઈએ કે હોઈએ ધારાસભ્ય કે અન્ય કોઈ પદ ઉપર, છતાં પણ પોતાનું ધાર્યું કરવાની ભારતીય જનતા પાર્ટીની જે તાકાત છે એનું પણ એક પ્રતિબિંબ છે. એટલે આમાં ખો વળી રહ્યો છે બોટાદના ખેડૂતોનો, બોટાદના નાગરિકોનો. અત્યારે આપણે જોયું, અને લડાઈ જે થઈ રહી છે એ રાજકીય આખલાઓની થઈ રહી છે, પોતપોતાના વર્ચસ્વ માટે લડી રહ્યા છે. અને અને સાચો મુદ્દો હજી હું તમને કહું સાહેબ, દબાયેલો રહેવાનો છે. મૂળ મુદ્દો ખેડૂતોને થતો કડદો છે, એ મુદ્દો સાહેબ આજે આવનારા સમયમાં તમે જોશો એ મુદ્દો દબાઈ જવાનો છે. ચાલુ રહેશે, એ ચાલુ રહેવાનું સાહેબ, જે મૂળ મુદ્દો છે, જેના આમાં રાજકીય કડદો થઈ શકે એમ? બિલકુલ સાહેબ, કેમ નહીં? એટલે આ રાજકીય કડદાનો પ્રશ્ન છે, વાસ્તવિક કડદાનો ઓછો છે. બિલકુલ બિલકુલ. ધન્યવાદ મયુરભાઈ, બહુ સરસ નવા જ એંગલથી આપે આનું વિશ્લેષણ આપ્યું. કોઈ પણ પ્રકારના દંભ વગર હું કહું છું કે આ મુદ્દે આ રીતે એક આ પણ દ્રષ્ટિકોણ હોઈ શકે, એ દ્રષ્ટિકોણ મને કમસે કમ પહેલી વખત હું એક્સપોઝ થયો છું. છેલ્લા 2-3 દિવસથી મેં લગભગ 2 ડઝન જેટલા વિશ્લેષણોમાં ભાગ લીધો છે, કાં તો જોયા છે, કાં તો કંડક્ટ કર્યા છે. તો આપને મારે વિશેષ ધન્યવાદ આપવા જોઈએ કે આપે એક નવી જ દ્રષ્ટિ, નવું જ ડાયમેન્શન, નવો જ વિચાર મૂક્યો છે. ખૂબ ખૂબ આભાર. આપની આટલી વ્યસ્તતાઓ વચ્ચે આપ પ્રવાસ કરો છો, છતાં પણ અમને સમય આપ્યો માટે પ્રવાસ કામનાઓ, અને વી વિલ બી ઇન ટચ. થેન્ક યુ. આવજો ભાઈ. આવજો.